વાતાવરણની વાત કરવી તો વાદળા છે. વાદળામાં સૂર્યનારાયણ જેવા તેવા દેખાય છે, તમે જોઈ શકો છો. આ બાજુ વાદળા, બધી બાજુ વાદળા છે. આવા વાદળા થઈ ગયા છે. હેલો, કેમ છો યુટ્યુબ ફેમિલી? મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. મારું નામ છે પ્રભા જાદવ, હું બોલું છું ભાવનગર શહેર છે. તો મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. દિવસના 10 વાગ્યા છે, આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજ મારા સસરાનું શ્રાદ્ધ છે, તો આજ મારા સસરાનું શ્રાદ્ધ નાખશું. તે ડૉક્ટર હતા, તે અત્યારે નથી, એટલે આપણે એનું શ્રાદ્ધ નાખશું. અને કપડાં આપણે ધોવાઈ ગયા છે, તમે જોઈ શકો છો. આપણે કપડાં ધોઈ નાખ્યા છે. આ બાજુ લીલું લીલું સમ છે, તમે જોઈ શકો છો. આ બાજુ બિલ્લી છે, આ બિલ્લી છે, તમે જોઈ શકો છો. હવે આપણે હેઠા ઉતરશું. આ બાજુ લોખંડનો ખાટલો છે, તમે જોઈ શકો છો. આવો લોખંડનો ખાટલો તમે જોઈ શકો છો. લાકડાનો એનો જોયો છે, આ લોખંડનો છે. હવે આપણે અગાશી ઉપરથી હેઠા ઉતરશું. મળશું પાછા નેક્સ્ટ બ્લોકમાં. આપણે રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધું છે, તમે જોઈ શકો છો. હવે આપણે રસોઈ બનાવશું, પછી મળીએ રસોઈ બનાવીને પાછા. આવું બનાવ્યું હતું આપણે, ખીર બનાવી હતી, પૂરી, ચાપ ને પૌવા. આમાં સસરા છે. આવો આપણે જમવાનું. તો હાલો હવે આપણે જમી દઈએ, પછી જમીન પછી મળીએ. આપણને પ્રસાદી મળી ગઈ છે. પ્રસાદી અહીંયા મળે છે. મેલડીમાન મંદિર છે. મારા સસરાનું શ્રાદ્ધ આજ હતો, તો આપણે આજ શ્રાદ્ધ કર્યું. અને આજ આપણો આખો દી આમનો ગયો. આપણે આગળ એટલો થોડોક જ વિડીયો બનાવીએ ક્યાં, અને કાલનો વિડીયો આપણે ભેગો કરીને પછી મૂકવાના સેવી. કાલે આપણે મેલડીમાંના તાવામાં ગયા હતા, એનો વિડીયો છે. તોરણ થોડુંક પોરવી છે, તેનો વિડીયો છે. અને આજ મારા સાસરાનું શ્રાદ્ધ છે, તેનો બધો ત્રણેયનો 2 દિનો ભેગો કરીને આપણે એક બ્લોગ બનાવશું. જો તમને આજ વરસાદ ચાલુ છે, તમે જોઈ શકો છો. ભાવનગરમાં આજ સવારનો વરસાદ ચાલુ થઈ ગયો છે. હાલો, કેમ છો યુટ્યુબ ફેમિલી? મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. મારું નામ છે પ્રભા જાદવ, હું બોલું છું ભાવનગર શહેર છે. વરસાદ ચાલુ છે, તમે જોઈ શકો છો. હવે આપણે હેઠે ઉતરશું. આજ સવારનો વરસાદ ચાલુ હતો. આપણે ઉપર આટો મારવા ગયા હતા. કેટલો વરસાદ છે, તો વરસાદ સવારનો ચાલુ થઈ ગયો છે. તો મારા બ્લોકમાં બન્યા રહીશું. વરસાદની ગાય ઉપર લેશે, તેમ જોઈ શકો છો.
આ નાની એટલી ગાય પલે છે, બે નાની એટલી ગાયું છે. આ એની માં છે. આપણે તોરણ પોરવી છે. નવ કોથળીનું તોરણ છે. હાથી ગોટીનું તોરણ છે. તમે જોઈ શકો છો. આજ બહુ વરસાદ છે બહારથી આપણે આજ કે બહાર જઈ શકીએ એમ નથી, એટલે આપણે આજ તોરણ પોરવા લીધું છે. દિવસના 5 વાગ્યા છે. બહાર વરસાદ બહુ ચાલુ છે, એટલે આપણે હવે તોરણ પોરવશું. આપણને તોરણ ડલમોતીનું તોરણ પોરવતા આવડે છે. 3 મોતી લેવાના. 3 મોતીનું તોરણ છે. આજ સવારદીનો વરસાદ બહુ આવે છે. આજ સવારદીનો વરસાદ ચાલુ છે. સોડિયુંને આણામાં લગ્ન થાય ત્યારે આણામાં દેવાય છે આ તોરણ. સોડિયુંના લગ્ન થાય ને ત્યારે આણામાં આપે છે. તો આપણે તો દીકરી છે નહીં, એટલે આપણે હાટો આ તોરણ નથી પોરવતા. મારે 2 દીકરા જ છે, દીકરી છે નહીં, એટલે આપણું તોરણ નથી. આ મારા ભાઈની છોકરીનું તોરણ છે. આપણે એમને પોરવી દઈએ છીએ. અંધારું બહુ વરસાદને લીધે થઈ ગયું છે, તે આપણે ગ્લોબ ચાલુ કરવો પડ્યો છે. આપણે ગ્લોબ ચાલુ કરીને તે આપણે પોરવી છે. તો મારા બ્લોગમાં બન્યા રહેજો. વરસાદ ચાલુ થઈ ગયો, તમે જોઈ શકો છો. બહુ વરસાદ આવે છે. આ ભાવનગરનો નજારો. આજ સવારદીનો વરસાદ લાગ્યો છે. આજ બહુ વરસાદ હતો, એટલે આપણે ઘરમાં કપડાં સુકેવા છે. તમે જોઈ શકો છો. આજ બહુ વરસાદ હતો, એટલે આપણે ઘરમાં તે કપડાં સુકાવ્યા છે. આજે ભારે વરસાદ હતો ભાવનગરમાં. જો તમારે કેવો વરસાદ છે તે તમે કોમેન્ટ કરજો. અને જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હર હર મહાદેવ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં.